નમસ્તે વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપણે જે અભ્યાસક્રમની શ્રેણીમાં આગળ વધીએ છીએ એમાં આજે જેડબલઈ અને નીટ તથા ગુજસેટના સંદર્ભની અંદર વધારે થોડા એમસીક્યુ છે એનો અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છે. બરાબર. આજના આપણા આ લેક્ચરની અંદર અગાઉના લેક્ચરમાં આપણે જે ભણ્યા હતા એના સંદર્ભની અંદર એકાદ બે એમસીક્યુ આપણે લેવાના છીએ અલગ પ્રકારના, અને પછી એક નવો ટોપિક છે એ આપણે શરૂ કરશું. અને નવા ટોપિકના સંદર્ભની અંદર આપણે જેડબલઈ અને એની જેવી બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાં પૂછાતા વિવિધ પ્રકારના એમસીક્યુનો ગુણવત્તાપૂર્વકનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો આજે આપણો જે પહેલો એમસીક્યુ છે, બરાબર, એ કઈ રીતના આપણને પૂછેલો છે. દરરોજ આપણે જે પ્રમાણે આગળ વધીએ છીએ એ જ પ્રમાણેની આપણે કીધેલી સૂચનાઓનો આપણે અમલ કરતા કરતા આગળ વધશું. એટલે કે તમે સાથે સાથે બધું નોંધતા જવાનું છે, બરોબર, હારવાર સમજતા જવાનું છે, અને આની સાથે પૂરું દિલ દઈ અને આપણે કામ કરવાનું છે. ચાલો જો સમજો, તમારી સામે એક એમસીક્યુ મૂકેલો છે. એની રકમ આ પ્રમાણે છે કે નરી આંખે જોઈ શકાતો એક સામાન્ય તારો જે વિકિરણ ઉત્સર્જિત કરે છે તેની પૃથ્વી પર તીવ્રતા 1.6 into 10⁻⁹ વોટ પ્રતિ મીટર સ્ક્વેર હોય છે. આ તીવ્રતા 560 નેનોમીટર તરંગ લંબાઈને અનુરૂપ હોય અને આપણી આંખની કીકીની ત્રિજ્યા, આપણી આંખ જે છે એની જે કીકી આપણને આપેલી છે એની ત્રિજ્યા 2.5 into 10⁻³ મીટર હોય તો આપણી આંખમાં એક સેકન્ડમાં પ્રવેશતા ફોટોનની સંખ્યા કેટલી હશે? આપણે જે પ્રમાણે જોયું એ પ્રમાણે અગાઉ જે ચર્ચા કરી હતી એ જ પ્રમાણે ફોટોનની સંખ્યા પૂછી છે મિત્રો. તો સ્વાભાવિક છે, હવે આપણને તરત જ ખ્યાલ આવી જાય કે ફોટોનની સંખ્યા આપણને પૂછી હોય તો તીવ્રતાને સાંકળતું સૂત્ર આપણી આગળ કયું છે? n બરોબર I a લેમ્બડા t upon hc. બરોબર. એમાં એ શું બતાવે છે તો કે એ જ્યાં ફોટોન આપાત થાય છે સપાટીનું ક્ષેત્રફળ, ઉર્જા જે આપાત થાય છે સપાટીનું ક્ષેત્રફળ. અહીંયા ઉર્જા એટલે કે ફોટોન આપણી આંખની કીકી ઉપર આપાત થાય છે. બરોબર. હવે આપણી આંખની કીકી માટે આપણે આ રીતના વર્તુળ છે એ વિચારવાનું છે. આથી કરીને ક્ષેત્રફળ જ્યારે લેવાની વાત આવે ત્યારે ક્ષેત્રફળ લેતી વખતે તમારે ક્ષેત્રફળ એટલે πr² થશે, જ્યાં r એ અહીંયા જે કીકીની આપણને ત્રિજ્યા આપી છે એ આપણે r તરીકે લેવાની છે. બરોબર. ચાલો હવે સૂત્ર આપણી સામે છે. રકમની અંદર આપેલી બધી માહિતી છે એને સૂત્રની અંદર યોગ્ય સ્વરૂપે મૂકી દો. દરેક લેક્ચરમાં હું તમારું ધ્યાન દોરું છું એ પ્રમાણે અહીંયા h c છે. હવે આપણને h c બરોબર કેટલું લીધું હોય તો ઝડપથી આપણી ગણતરી આગળ વધે એ બરોબર ખ્યાલ છે. બરોબર. સારું, આપણે જોતા જઈએ કે અહીંયા તમે જુઓ કે I એટલે કે તીવ્રતા ક્યાં આપી છે તો કે અહીંયા આપી છે. આ તીવ્રતા દઈ દીધી. બરોબર. તરંગ લંબાઈનો વાત કરીએ તો તરંગ લંબાઈ લેમ્બડા છે એ અહીંયા આપી દીધી છે નેનોમીટરમાં. આપણે જાણીએ છીએ મીટરની અંદર ફેરવીને લખશું. બરોબર. t બરોબર સમય, તો t બરોબર સમય છે આપણને આપી દીધો છે 1 સેકન્ડમાં, એટલે કે t આપી દીધું છે. બરોબર. અને હવે એની વાત આવે ત્યારે એ બરોબર આપણે જાણીએ છીએ કેટલું લેવું પડશે? πr², વર્તુળનું કીકીની સપાટીનું ક્ષેત્રફળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ πr². એમાં π બરોબર 3.14 મૂકી દો. r ક્યાં આપ્યું છે તો કે અહીંયા કીકીની ત્રિજ્યા r આપણને આપેલી છે, તો અહીંયા r ની કિંમત મૂકી દો 2.5 into 10⁻³ અને એનો r² એટલે કે વર્ગ. આનું સાદું રૂપ આપો એટલે તમને જે મળશે એ ક્ષેત્રફળ મળશે. બરોબર. એટલે હવે આપણામાં બધું સ્પષ્ટ થઈ ગયું. I ની કિંમત અહીંથી મૂકી દો, ક્ષેત્રફળ a અહીંયા જે મળ્યું હોય એ કિંમત મૂકી દો. લેમ્બડા બરોબર અહીંયા જે આપ્યું છે 560 into 10⁻⁹ એ કિંમત અહીંયા મૂકી દો. t બરોબર 1 મૂકી દો અને h c ની કિંમત મૂકી અને સાદું રૂપ આપો એટલે આપણી આંખમાં 1 સેકન્ડની અંદર પ્રવેશતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય. બહુ જ સરસ મજાનો અને તરત જ સમજાઈ જાય એવો આ એમસીક્યુ આપણે જોયો. ચાલો હવે આપણે આના પછીનો બીજો એમસીક્યુ જોઈએ. બરોબર. ચાલો તૈયાર થઈ જાઓ. ચાલો હવે
એક નવા પ્રકારનો એમસીક્યુ તમારી સામે મૂકેલો છે. એમસીક્યુ બહુ સરસ મજાનો છે, સહેલો છે, પરંતુ એક પેટર્ન એટલે એક નવી રીતનો એક આખો એમસીક્યુ છે. જોઈએ શું કહેવા માંગે છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે સમાન ડિટેક્ટર્સ 25 ફોટોન પ્રતિ સેકન્ડ અને 16 ફોટોન પ્રતિ સેકન્ડ છે એ નોંધે છે. તો આ પ્રકાશ તરંગોના કંપ વિસ્તારનો ગુણોત્તર છે એ કેટલો થાય? એટલે કે અહીંયા પ્રકાશ ઉર્જા છે એ ડિટેક્ટર્સ ઉપર આપાત થાય છે અને આ ડિટેક્ટર્સ ઉપર પ્રતિ સેકન્ડે 25 ફોટોન આપાત થાય છે. આ પહેલું તરંગ છે. હવે બીજું તરંગ છે એ જ ડિટેક્ટર્સ ઉપર પ્રતિ સેકન્ડે 16 ફોટોન છે એ આપાત કરે છે. તો આપણે છે એ પ્રકાશના જે તરંગો છે એના કંપ વિસ્તારનો ગુણોત્તર શોધવાનો છે. શું યાદ કરવાનું આપણે આ એમસીક્યુ ની અંદર? તો કે આપણે અગાઉ વાત કરી હતી એ પ્રમાણે કે પ્રકાશની તીવ્રતા છે એ આપણે જાણીએ છીએ કે તીવ્રતા પ્રોપોર્શનલ ટુ પ્રતિ સેકન્ડે આપાત ફોટોનની સંખ્યા, એટલે કે એના ઉપર આધાર રાખે છે, એના સમપ્રમાણમાં છે. અને બીજું આપણે અગાઉ શીખી ગયા છીએ, યાદ કરો જોઈએ, ધોરણ 11 માં પણ આપણે આવી ગયું છે, ધોરણ 12 માં પણ આપણે આવી ગયું છે, અને સતત ઘણા બધા પ્રકરણની અંદર આ વાત આવતી રહે છે કે કોઈ પણ તરંગની તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે કે તીવ્રતા I પ્રોપોર્શનલ ટુ, અહીંયા આપણને શું આપ્યું છે? કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે એનો સંબંધ આ પ્રતિ સેકન્ડે આપાત થતા ફોટોનની સંખ્યા સાથે લાગુ પાડી દઈએ n સાથે, તો આપણે આવું લખી શકીએ કે I is proportional to n અને n is proportional to a square. આ બધાનો આપણે સંબંધ લઈ લઈએ, કારણ કે અલગ અલગ બે પોઝિશન આપી છે. આના માટે I1 અને N1 કહીએ અને તરંગનો કંપ વિસ્તાર A1 કહીએ. આના માટે I2 કહીએ, N2 કહીએ અને તરંગનો કંપ વિસ્તાર A2 કહીએ. તો આપણે આવું સમીકરણ છે એ આપણે બતાવી શકીએ ગુણોત્તરના સંદર્ભની અંદર. I1 upon I2 is equal to A1 upon A2 raised to square is equal to N1 upon N2. હવે તમારે કંપ વિસ્તારનો ગુણોત્તર સમજવાનો છે અને આ બે બાબતો આપણને અહીંયા રકમની અંદર નિર્દિષ્ટ કરેલી છે. બરોબર? તો એને ધ્યાનમાં રાખીને જો આપણે લખીએ તો અહીંયા વર્ગ આપેલો છે. જો આપણે વર્ગમૂળ બંને બાજુ લઈ લઈએ તો આ વર્ગમૂળની અંદર આવી ગયું. n1 કેટલું લેવું એ આપણને આપ્યું છે, જ્યાં n એ પ્રતિ સેકન્ડે આપાત થતા ફોટોનની સંખ્યા દર્શાવે છે. બરોબર? એ પહેલી વખતે n1 બરોબર 25 આપ્યું છે, n2 બરોબર 16 આપ્યું છે. સાદું રૂપ આપો એટલે જવાબ આવી ગયો. એટલે કે કંપ વિસ્તારનો ગુણોત્તર જે છે એ આપણને કેટલો મળ્યો? 5/4 અથવા 5/4. એકદમ સરળ એમસીક્યુ છે, પરંતુ એક નવા સ્વરૂપે આપણી સામે રજૂ થયો છે. તો આ એમસીક્યુ આપણે જે અગાઉના લેક્ચરની અંદર બધા જોયેલા હતા એ જ બધા આપણે આની અંદર સોલ્વ કર્યા, એ જ સૂત્ર પ્રમાણે. હવે આજે આપણે એક નવો ટોપિક છે એની ચર્ચા કરવી છે અને આ નવા ટોપિક પર આધારિત એવા એમસીક્યુ છે એ જોવા છે. ધીમે ધીમે આખું પ્રકરણ એવી રીતના આપણે તૈયાર કરવું છે કે આ પ્રકરણને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમને પૂછાય, ગમે તે ટોપિકને લગતો પૂછાય, તમારો જવાબ આવી જ જોવો જોઈએ. તો હવે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરીએ અને એના સંદર્ભની અંદર એમસીક્યુ તરફ આગળ વધીએ. ચાલો હવે હું તમને એની વાત કરું છું. બરાબર? હવે આપણે સ્ટોપિંગ પોટેન્શિયલની સમજૂતી લેવાની. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે એનું બીજું નામ છે કટ ઓફ પોટેન્શિયલ. ફોટો સંવેદી સપાટી ઉપર તમે જ્યારે પ્રકાશ ઉર્જા આપાત કરો છો એટલે ધાતુની સપાટી ઉપરથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને આપણે કલેક્ટર દ્વારા આ ફોટો ઇલેક્ટ્રોન છે એને બાહ્ય બેટરી દ્વારા પ્રભાવી બળ લગાડીએ તો એ ઇલેક્ટ્રોન છે એ બાહ્ય પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. બરોબર? આ જે વિદ્યુત પ્રવાહ જે નિર્માણ થાય છે એ વિદ્યુત પ્રવાહને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કહેવાય. ધાતુની સપાટી પરથી બહાર નીકળતા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મહત્તમ હોય અને આ ઇલેક્ટ્રોનને આપણે જો કલેક્ટરની અંદર દાખલ થતો અટકાવવો હોય, એટલે કે બાહ્ય પરિપથમાં આપણને જે વિદ્યુત પ્રવાહ મળે છે એ જો શૂન્ય કરવો હોય તો સ્વાભાવિક છે કે ઉત્સર્જકની સાપેક્ષ કલેક્ટરને તમારે ઋણ વિભવે રાખવો પડે. અહીંયા આપણે બેટરી દ્વારા બેટરીનો ઋણ ધ્રુવ કલેક્ટરને આપ્યો છે અને ધન ધ્રુવ ઉત્સર્જકને આપ્યો છે. આથી કરીને ધાતુની સપાટી પરથી જે ઇલેક્ટ્રોન બહાર નીકળતા હશે એની ગતિ ઉર્જા ઘટતી જશે. બરોબર? જે ઋણ વિભવે
આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઘટીને શૂન્ય થઈ જશે એ વખતે બાહ્ય પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શૂન્ય થઈ જાય. એટલે ટૂંકમાં આપણે આવું કહી શકીએ ભાઈ, બહુ જ ટૂંકની અંદર આપણે આની વાત કરીએ છીએ કે કલેક્ટરના જે લઘુત્તમ ઋણ વિભવે બાહ્ય પરિપથમાં ફોટો ઇલેક્ટ્રોનનો પ્રવાહ શૂન્ય થઈ જાય એ લઘુત્તમ ઋણ વોલ્ટેજને સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા તો કટ ઓફ પોટેન્શિયલ કહેવાય. અહીંયા આપણે જોઈ શકાય છે કે સપાટી ઉપરથી બહાર નીકળતા ઇલેક્ટ્રોનની પ્રારંભિક ગતિ ઉર્જા છે તે મહત્તમ છે અને એ ગતિ કરતો કરતો કલેક્ટરે પહોંચે છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ જેટલા વિભવે એ કલેક્ટરે પહોંચે ત્યારે ગતિ ઉર્જા ઘટીને શૂન્ય થઈ જાય છે. ગતિ ઉર્જામાં થતા આ ફેરફારને ધ્યાનમાં રાખીને કેટલું કાર્ય થયું એ જો આપણે ગણીએ તો આપણને સ્ટોપિંગ પોટેન્શિયલનું સૂત્ર મળી જાય. બરોબર, આપણે 11મા ધોરણની અંદર કાર્ય ઉર્જા પ્રમેય શીખ્યા હતા અને આ કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર તમે જાણો છો ડેલ્ટા કે એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરોબર થતું કાર્ય. અહીંયા પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 mv² મેક્સિમમ લેવાની, અંતિમ ગતિ ઉર્જા અહીંયા ઈ પહોંચે એ શૂન્ય લેવાની. આથી કરીને પ્રારંભિક અંતિમ ગતિ ઉર્જામાંથી પ્રારંભિક ગતિ ઉર્જા તમે બાદ કરો એટલે આ અહીંયા આવે ડેલ્ટા કે ની જગ્યાએ આપણે આ સૂત્ર લખ્યું, તમને ખ્યાલ આવી ગયો, શૂન્ય ઓછા 1/2 mv² મેક્સિમમ બરોબર w ની જગ્યાએ vq. આ આપણે જાણીએ છીએ પ્રકરણ નંબર 2 પ્રકરણ નંબર 1 એની અંદર આ સૂત્ર આવી ગયું છે. બરોબર, સારું. હવે અહીંયા વિદ્યુતભાર તરીકે કોણ છે તો કે વિદ્યુતભાર તરીકે ધાતુની સપાટી ઉપરથી બહાર નીકળતો ફોટો ઇલેક્ટ્રોન છે. એટલે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે અહીં લખી નાખ્યો -v. એ વખતેના પોટેન્શિયલ એટલે કે વિદ્યુત સ્થિતિમાન છે એને સંકેતમાં v0 વડે બતાવી દીધું. v ની જગ્યાએ v0 અને q ની જગ્યાએ -e મૂક્યું. બંને બાજુ માઇનસ નિશાની છે એટલે એ નિશાની હવે રાખવાનો કોઈ અર્થ નથી. આથી કરીને આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ છે એને લગતું જે સૂત્ર મળે છે મહત્તમ ગતિ ઉર્જાના સંદર્ભમાં એ આપણે આવું કહી શકીએ કે ev0 બરોબર 1/2 mv² મેક્સિમમ, જ્યાં v0 એ સ્ટોપિંગ પોટેન્શિયલ નું મૂલ્ય બતાવે છે, e ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે અને 1/2 mv² મેક્સિમમ એ ધાતુની સપાટી પરથી મહત્તમ ગતિ ઉર્જા સાથે બહાર નીકળતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાની વાત કરે છે. બરોબર, તો આ મહત્તમ ગતિ ઉર્જા અને સ્ટોપિંગ પોટેન્શિયલને સાંકળતું સૂત્ર છે. હવે આ નાની એવી જે થિયરી આપણે સમજ્યા, જે કન્સેપ્ટ આપણે ક્લિયર કર્યો બરોબર, એને લગતો એમસીક્યુ સાથે સાથે જ જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. આ બહુ જ અગત્યનું સૂત્ર છે. આપણે જ્યારે આના પછી આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ આપણે સમજવાના છીએ ત્યાં પણ આનો ઉપયોગ થવાનો છે અને અલગ અલગ એમસીક્યુ ની અંદર આ સૂત્રનો ખૂબ જ ઉપયોગ થાય છે. આ ટોપિક આપણે જે અત્યારના ચર્ચા કરીએ છીએ એ હકીકતની અંદર આપણે જે પ્રકરણ પ્રમાણે આપણે ભણીએ છીએ વિકિરણ અને કણના દ્વિત સ્વભાવ બરોબર એનો મુખ્ય ટોપિક છે. આથી કરીને આ જે ટોપિક આવે છે સ્ટોપિંગ પોટેન્શિયલ અને આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ એને આપેલા આ ચેપ્ટરનું હાર્ટ કહેવાય, એ હૃદય છે, હાર્ટ ઓફ ધીસ ચેપ્ટર. બરોબર, સારું. હવે આને ધ્યાનમાં રાખીને આપણે એમસીક્યુ વિચારીએ. બહુ સરસ મજાનો એમસીક્યુ છે. એમસીક્યુ ની રકમ કઈ પ્રમાણે આપી છે જોતા જાઓ કે ધાતુની સપાટી પરથી ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ 5 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે કે મહત્તમ ગતિ ઉર્જા સાથે જે ફોટો ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો ને એની વાત છે. એ કેટલી છે? 5 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ છે. જો ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર સ્પેસિફિક ચાર્જ આપણે જેને કહીએ છીએ, જેને સંકેતમાં E/m બતાવાય બરોબર, જેની વાત જે થોમ્સને કરેલી છે. પણ તમને એક ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે વિશિષ્ટ વિદ્યુતભાર પૂછે અથવા તો કહેવામાં આવે ત્યારે E/m લેવાનું. બરોબર, વિશિષ્ટ વિદ્યુતભાર 1.8 × 1011 કુલમ્બ પ્રતિ કિલોગ્રામ છે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ નું મૂલ્ય શોધો. આપણે આગળ અહીંયા સૂત્ર તો આપેલું છે, સ્ટોપિંગ પોટેન્શિયલ છે એને સૂત્રનો કરતા બનાવો તો m v² મેક્સિમમ upon 2e. m છે એ અહીંયા છેદમાં લઈ લ્યો એટલે સૂત્ર આ પ્રમાણેનું મળ્યું. બસ હવે આપણે આ ડેટા કલેક્ટ કરી અને અંદર કિંમત મૂકવાની છે. અહીંયા v મેક્સિમમ મહત્તમ વેગ કેટલો આપ્યો છે જોઈ લો. અહીંયા આપણને આપ્યો 5 × 10⁶ એ તમે મૂકી દો, એનો વર્ગ કરવાનો છે બરોબર. પછી છેદમાં 2 × E/m, 2 × E/m એટલે કે ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વિદ્યુતભાર તમને આપી દીધો છે
આનું સાદુરૂપ આપો એટલે 6.95 મળે, અને આ 6.95 એટલે આશરે 7 વોલ્ટ થયું. તો જો અહીંયા જે એમસીક્યુ આપ્યો છે એના માટે આ સ્ટોપિંગ પોટેન્શિયલ નું મૂલ્ય મળી ગયું. બહુ જ નાનો એવો પરંતુ અગત્યનો ટોપિક અને એને લગતો આ પ્રશ્ન. બરોબર. હવે આના પછી આપણે પાછા નવા એક ટોપિકની આપણે ચર્ચા શરૂ કરીએ છીએ, જેનું નામ છે ફોટો ઇલેક્ટ્રિક અસરને ધ્યાનમાં રાખીને આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ. તો હવે એ આપણે શીખીએ. ચાલો જોઈએ. હવે આપણે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ સમજવાનું છે, અથવા તો આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ. તમારી સામે અહીંયા એક ધાતુ આપેલી છે જેને આપણે ફોટો સંવેદી સપાટી કહીશું. આપણે અગાઉ ચર્ચા કરી એમ કે ધાતુની અંદર સમગ્ર ધાતુમાં બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત અને અનિયોજિત ગતિ કરતા હોય છે. આ બધા ઇલેક્ટ્રોન સમગ્ર ધાતુની અંદર આયનોની વચ્ચે અવકાશો એમાં ગતિ કરતા હોય છે. હવે ધાતુની આ સપાટી ઉપર યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ તમે જ્યારે આપાત કરો છો ત્યારે ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તમે જે યોગ્ય આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો છો એને આપણે E બરોબર HF કહીએ. હવે ધાતુની સપાટી ઉપર રહેલો ઇલેક્ટ્રોન છે એ ઉર્જા મેળવી અને સપાટી પરથી મુક્ત થાય છે. ધાતુની સપાટીમાંથી બહાર નીકળવા માટે બધા જ ઇલેક્ટ્રોનને એક સરખી ઉર્જાની જરૂર નથી પડતી. બધા અલગ અલગ ઉર્જા મેળવી અને એમાંથી મુક્ત થાય છે. પરંતુ સપાટી પરથી બહાર નીકળતા ફોટો ઇલેક્ટ્રોનને લઘુત્તમ ઉર્જાએ મુક્ત કરી શકાય છે, બહાર લાવી શકાય છે. એને આપણે શું કીધું? ધાતુનું વર્ક ફંક્શન કીધું. એટલે આપણે એવું કહીએ કે તમે ધાતુની સપાટી ઉપર જ્યારે પ્રકાશ ઉર્જા આપાત કરો છો ત્યારે ધાતુની સપાટી ઉપર રહેલો આ ઇલેક્ટ્રોન છે એ એમાંથી મુક્ત થઈને બહાર આવે છે. તો મુક્ત થઈને બહાર આવે ત્યારે એને આપાત કરેલી ઉર્જામાંથી જેટલી ઉર્જા ખર્ચવી પડે એને આપેલી ધાતુનું વર્ક ફંક્શન કહેવાય. એટલે તમે જે ઉર્જા આપાત કરી એમાંની આ જે ઇલેક્ટ્રોન છે એ વર્ક ફંક્શન જેટલી ઉર્જા છે એ ધાતુમાંથી બહાર નીકળવા માટે ખર્ચે છે, અને બાકીની વધેલી ઉર્જા સાથે એ ઇલેક્ટ્રોન ગતિ ઉર્જા સ્વરૂપે ઉર્જા પ્રાપ્ત કરી અને બહાર આવે છે. તો આ ઇલેક્ટ્રોન જ્યારે બહાર આવે છે ત્યારે તમે આપાત કરેલી ઉર્જામાંની આટલી ઉર્જા કાર્ય કરવામાં ખર્ચાણી છે, અને બાકીની ઉર્જા સાથે એ ઇલેક્ટ્રોન બહાર આવ્યો છે. તો એ જ્યારે ઇલેક્ટ્રોન કે જેને ફોટો ઇલેક્ટ્રોન કહેવાય એ જે બહાર આવ્યો છે એની પાસે આ સપાટી પરનો ફોટો ઇલેક્ટ્રોન છે, માટે એની ગતિ ઉર્જા મેક્સિમમ છે. બરોબર. તો આ ઉર્જાને આપણે ગતિ ઉર્જા સ્વરૂપે બતાવીએ. આ આખી વાત છે એને આપણે સમજવી હોય તો આવી રીતના સમજવાની આપણે પ્રયત્ન કરીએ તો આપણા મગજમાં તરત જ આ વાત છે એ બહુ જ ક્લિયર થઈ જશે. દાખલા તરીકે તમે અહીંયા 100 જૂલ જેટલી ઉર્જા છે ને એ આપાત કરી છે. સપાટી ઉપર રહેલા ઇલેક્ટ્રોન એની ઉપર આપાત થતી ઉર્જાનું સંપૂર્ણ શોષણ કરી લીધું. એમાંની 20 જૂલ ઉર્જા છે એ એને બહાર નીકળવા માટે ખર્ચવી પડી, કારણ કે આમનામ ફોટો ઇલેક્ટ્રોન બહાર ન નીકળી શકે. બહાર નીકળવા માટે એને પ્રાપ્ત કરેલી ઉર્જામાંની અમુક ઉર્જા કાર્ય કરવામાં ખર્ચવી પડે. હમણાં જ આપણે જોયું ને કાર્ય ઉર્જા પ્રમેય. બરોબર. એટલે એ બહાર નીકળવા માટે એને ખર્ચવી પડતી ઉર્જા 20 જૂલ છે. હવે જ્યારે બહાર નીકળશે ત્યારે એની પાસે ગતિ ઉર્જા સ્વરૂપે હવે કેટલી ઉર્જા બચી હશે? તો કે 80 જૂલ જેટલી ઉર્જા છે ને એ બચી હશે. બરોબર. ઉર્જા સંરક્ષણની આપણે અહીં વાત હારોર કરી દીધી. હવે આ જે આપણે બાબતો લખી છે, બરોબર, હવે એને આપણી રીતે હિસાબ કરવો હોય તો આપણે આવી રીતના હિસાબ કરી શકીએ ને ભાઈ, કે ભાઈ અહીંયા તમે 80 લખો, અહીંયા આપણે 100 લખો, બરોબર, અને -20. 80 એટલે શું છે? તો કે ધાતુની સપાટી પરથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. HF શું છે? તમે આપાત કરેલી ઉર્જા. 20 શું છે? તો કે આપેલી ધાતુનું વર્ક ફંક્શન છે ભાઈ. તો આ જે સમીકરણ આપણે લખ્યું છે એ સમીકરણને ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ અથવા તો આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ કહેવાય. બરોબર. હવે આપણે હમણાં જ થોડીક વાર પહેલા ચર્ચા કરી કે 1/2 mv² મેક્સિમમ બરોબર EV0 લખાય. બરોબર. અને F ની બદલે તમે HC/λ પણ લખી શકો. તો આ સૂત્ર આ પ્રમાણે પણ લખાય. આ ફોટો ઇલેક્ટ્રિક સમીકરણના આ વિવિધ સ્વરૂપો કહેવાય. આ જ સમીકરણના સંદર્ભની અંદર જો આપણે થોડીક વાત કરવી હોય તો તમે આવું પણ કહી શકો કે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 is equal to HF/E
કારણ કે અહીંયા જે ઈ આપેલું છે ને, બરોબર, એને આપણે છેદમાં લઈ લીધું, માઇનસ HF0 અપોન ઈ. તો આ સ્ટોપિંગ પોટેન્શિયલને ધ્યાનમાં રાખીને મળેલું સૂત્ર છે. હવે આપણે જે બધી ચર્ચા કરવાની છે એ ચર્ચા અને એ એમસીક્યુ આ સૂત્ર પર આધારિત છે, બરોબર. આ સૂત્ર પરથી આપણે આલેખો પણ સમજવાના છે. હવે આપણે જે બે ટોપિકની ચર્ચા કરી, સ્ટોપિંગ પોટેન્શિયલની ચર્ચા કરી, ફોટો ઇલેક્ટ્રિક સમીકરણની ચર્ચા કરી, બંને પર આધારિત આપણે સૂત્ર પણ જોયા, અને આ સૂત્ર પર આધારિત એવા આલેખો પણ આવે છે અને જે પરીક્ષામાં પાછા પૂછાય છે. તો પહેલા આપણે આ સૂત્ર પર આધારિત એવા એમસીક્યુ કરશું, અને એ એમસીક્યુ કર્યા બાદ આની અંદરથી લગભગ ઘણા જુદા જુદા પ્રકારના આલેખો આવે છે, એ આલેખોની પણ ચર્ચા કરવાની છે. પણ પહેલા શું કરશું કયો જોઈ, પહેલા આપણે એમસીક્યુ છે ને એ જોવાના છે. એટલે હવે આપણે આ સમીકરણ પર આધારિત એવા એમસીક્યુ છે એનો અભ્યાસ કરીએ. ચાલો પાછા મેં વાત કરી એમ, જ્યારે એમસીક્યુ આવે એટલે તરત જ તમારે નોટ, પેન, કેલ્ક્યુલેટર, પેન્સિલ વગેરે લઈ અને તૈયાર થવાનું, સાથે સાથે જ ગણતરી કરતા જવાની. તો જ આનો હેતુ સરે, તો જ આ કામ થાય, તો જ તમને વધારે સમજાય. તમારા મનમાં ઉભા થયેલા પ્રશ્નો છે એ તો જ તમે સોલ્વ કરી શકો, અને તો જ આપણે આનો ફાયદો થાય. એટલે એમસીક્યુ તમારે સાથે સાથે જ કરવાના છે. અને એટલે જ એમસીક્યુ લખ્યા પછી, સૂત્ર લખ્યા પછી, સૂત્રની સમજૂતી આપ્યા પછી હું ડેટા કલેક્ટ કરી અને ખાસ તમારી આગળ ગણતરી કરાવવાનો આગ્રહ રાખું છું. કારણ કે સરવાળે ગણતરી તો કોને કરવાની? તમારે કરવાની ને ભાઈ. મેં સમજૂતી આપી એટલે ગણતરી તમે કરો, એનો તમને ફાયદો છે. આવનાર દિવસોની સ્પર્ધાત્મક પરીક્ષામાં જબરજસ્ત આત્મવિશ્વાસ સાથે આપણે રજૂ થવાનું છે. એટલે ગણતરીની અંદર સહેજ જય કચાશ કરવાની નથી, કામ કરવાનું જ છે. ચાલો જોઈએ એમસીક્યુ. આઇન્સ્ટાઈનના ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ પરથી પૂછાતા એમસીક્યુ ના સંદર્ભમાં એક સારો એમસીક્યુ તમારી સામે મેં બોર્ડ ઉપર લખીને તૈયાર રાખ્યો છે. આપણે હવે એને સમજવાનો છે. જે થિયરી આપણે હમણાં સમજ્યા એના સંદર્ભની અંદર બહુ જ સરળતાથી આપણે આને સમજી શકશું. જો પહેલા એમસીક્યુ આપણે વિચારો, શું આપ્યું છે કે એક ફોટો સેલ પર આપાત પ્રકાશી તરંગ લંબાઈ લેમ્બડા છે. એટલે શરૂઆતમાં તમે જે તરંગ લંબાઈ આપાત કરો છો એ શરૂઆતની તરંગ લંબાઈ કેટલી છે? લેમ્બડા છે. ત્યારે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ v1 છે. એટલે શરૂઆતની અંદર આપણને જે તરંગ લંબાઈ આપી છે એ લેમ્બડા છે, અને એને અનુરૂપ મહત્તમ ઝડપ છે એ v1 છે. હવે જો આપાત પ્રકાશની તરંગ લંબાઈ 3λ/4 કરવામાં આવે તો ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી? બરોબર ને? તો હવે આઇન્સ્ટાઈનના ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ અનુસાર મહત્તમ ગતિ ઉર્જાના સંદર્ભમાં વિચારીએ તો 1/2 mv² મેક્સિમમ બરોબર hf - hf0, અથવા તો hf0 ની બદલે 50 લખી શકાય. બરોબર. અહીંયા ધાતુ બદલતા નથી, ફોટો સંવેદી સપાટી બદલતા નથી, એટલે વર્ક ફંક્શન બદલાય નહીં. વર્ક ફંક્શન એનું એ જ રહે, પરંતુ આપાત પ્રકાશની તરંગ લંબાઈ તમે બદલો છો માટે ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોન છે એની મહત્તમ ગતિ ઉર્જા બદલાય. બસ થિયરીના આ કન્સેપ્ટ સાથે આ એમસીક્યુ સમજવાની શરૂઆત કરી. શરૂઆતની અંદર જે આપણે ગતિ ઉર્જા લેવાની છે, મહત્તમ ગતિ ઉર્જા બરોબર hc/λ -50, કારણ કે લેમ્બડા એ શરૂઆતની અંદર આપાત થતી જે તરંગ લંબાઈ છે એની વાત છે, અને એ વખતે એની મહત્તમ ઝડપ v1 છે. હવે આની અંદર hc/λ છે એને તમે સૂત્રનો કરતા રાખો તો આપણને આવું સમીકરણ મળે. આ 50 છે ને આ બાજુ લઈ લો એટલે માઇનસ નું પ્લસ થઈ જાય. આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. આ શરૂઆતમાં. હવે આપણે તરંગ લંબાઈ બદલીએ છીએ એટલે મહત્તમ ગતિ ઉર્જા બદલાઈ જાય. આ મહત્તમ ગતિ ઉર્જા બદલાઈ જાય એ વખતેનો જે મહત્તમ ઝડપ છે એને આપણે v2 એવું નામ આપ્યું. એટલે એનું એ સમીકરણ પાછું આપણે લખવું હોય તો આ પ્રમાણે લખાય કે 1/2 mv2² બરોબર hc/λ ની બદલે શું લખવાનું? તરંગ લંબાઈ બદલી નાખી. કેટલી કરી નાખી? 3λ/4. તો અહીંયા 3λ/4 લખવાનું. વર્ક ફંક્શન બદલાય નહીં, કારણ કે એ તો ફોટો સંવેદી સપાટી, ધાતુ બદલો તો જ બદલાય. અહીંયા ફોટો સંવેદી સપાટી આપણે બદલી નથી, માટે વર્ક ફંક્શન એનું એ રહે. બરોબર. સારું. હવે અહીંયા 1/2 mv2² એ મહત્તમ ગતિ ઉર્જા છે. બરોબર. હવે અહીંયા આપણે આ સમીકરણને આવી રીતના લખી નાખીએ. આ 4 છેદના છેદ અંશમાં વહી જાય. 4/3 hc/λ -50. અહીંયા hc/λ જે છે અહીંયા આપણને મળ્યું, એની કિંમત આપણને આ સમીકરણ 1 માંથી મળી જાય. hc/λ બરોબર આ જે કિંમત મળી છે એને તમે અહીંયા મૂકી દો એટલે આ સમીકરણ આપણે આ રીતના લખી નાખ્યું. બરોબર. એટલે સમીકરણ 1 માંથી hc/λ ની કિંમત આપણે અહીંયા મૂકી દીધી. હવે આનું તમે સાદું રૂપ આપશો
કારણ કે સાદું રૂપ તો તમારે આપવાનું છે, બરોબર, એ આપણે ખાસ શીખવાનું છે. તો સાદું રૂપ આપશો અને V2 જે છે એ V2 સ્ક્વેર ને તમે સૂત્રનો કરતા બનાવો તો 4/3 V1 સ્ક્વેર બરોબર 250/3m મળે. હવે આપણે જવાબની સાવ નજીક પહોંચી ગયા છીએ. આ MCQ માટે મેં પહેલી વાર વિકલ્પ પણ લખ્યા છે, કારણ કે આ વિકલ્પ છે એ ગણતરી વાળા નથી પરંતુ સૂત્રની સાબિતી જેવા છે, એટલે વિકલ્પને ધ્યાનમાં રાખી અને સાદું રૂપ આપવું પડે ને ભાઈ, એટલે અહીંયા વિકલ્પ તમારી સામે રાખ્યા છે. સારું, V2 સ્ક્વેર છે. હવે આપણે વર્ગમૂળ જો લઈ લઈએ બંને બાજુ તો આપણને આ V2 સ્ક્વેર ની બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો સ્વાભાવિક છે આપણને આ પ્રમાણે મળે. શા માટે આપણે 250/3m અલગ પાડ્યા? કારણ કે વિકલ્પ આપણને એ રીતના આપ્યા છે. આમ તમે જોઈ શકો છો બંને બાજુ જો આપણે વર્ગમૂળ લઈ લઈએ, આની આપણે વાત ન કરીએ અલગથી, તો વર્ગમૂળ તમે લઈ લો તો V2 બરોબર 4/3 એને વર્ગમૂળમાં લઈ લીધા, V1 સ્ક્વેર છે એનું વર્ગમૂળ V1 લખી નાખ્યું, આટલું પ્લસ કરીને આવે છે ને, આટલું પ્લસ કરીને આવે છે, એનું જે વર્ગમૂળ આવતું હોય પણ આવે છે પ્લસ કરીને, એટલે V2 is greater than શેનથી, તો કે આના કરતા તો કે વધારે છે. કેટલું વધારે છે? તો કે વર્ગમૂળમાં આ જે કિંમત આવે તે. હવે આપણી સામે 4 વિકલ્પ આપ્યા છે, બરોબર. જવાબ તમે આ રીતનો મળ્યો. એમાંથી આપણે એમ કીધું કે ભાઈ હવે આપણને જે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ છે એ આના કરતા વધારે મળે છે. જો જે 4 વિકલ્પ આપ્યા છે, વર્ગમૂળમાં 4/3 V1 કરતા વધારે, વર્ગમૂળમાં 4/3 ઇન્ટુ V1 જેટલી જ, ત્રીજો વિકલ્પ વર્ગમૂળમાં 4/3 ઇન્ટુ V1 કરતા ઓછી, અને ચોથો વિકલ્પ આપ્યો છે વર્ગમૂળમાં 3/4 ઇન્ટુ V1 જેટલી જ. કયો જોઈ શું જવાબ આવે? તો આપણે મેળવો છે, બરોબર. આપણને જે જવાબ મળે છે એ વર્ગમૂળમાં 4/3 ઇન્ટુ V2 કરતા વધારે, માટે આપણે આ લખો, બરોબર. આ રીતના આ MCQ છે એ સોલ્વ કરવાનો છે. આવા MCQ પણ પૂછાય છે જેમાં આંકડાકીય માહિતી નથી પણ ફૂલ કન્સેપ્ટ સમાયેલો છે. ચાલો હવે આના જેવા એક બીજા MCQ માં પણ આપણે આગળ વધીએ. આ નવા MCQ છે, આ સમજવા ખાસ જરૂરી છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, એક MCQ તમારી સામે રજૂ કર્યો છે. MCQ આ પ્રમાણે છે: જ્યારે ધાતુની સપાટી પર લેમ્બડા તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ નું મૂલ્ય 4v0 છે. હવે જ્યારે 2 લેમ્બડા તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ જ્યારે એના ઉપર આપાત કરવામાં આવે છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ v0 મળે છે. એટલે કે આપાત પ્રકાશની તરંગ લંબાઈ બદલવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ નું મૂલ્ય બદલાય છે. આ આપણે જાણીએ છીએ. એના સંદર્ભની અંદર આ ફોટો ઇલેક્ટ્રિક સમીકરણનો ઉપયોગ કઈ રીતે થાય એ સમજૂતીને લગતો MCQ થયો. તો આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ બદલાયેલું મળે છે. કેટલું મળે છે? v0 મળે છે. તો જે ધાતુ આપી છે એની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ શોધવાની છે. ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ અનુસાર આપણે જાણીએ છીએ EV0 બરોબર hc/λ માઈનસ hc/λ0, બરોબર. હવે એને ધ્યાનમાં રાખીને લેમ્બડા તરંગ લંબાઈ માટે આપણને સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું મળે છે મિત્રો? 4v0. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ 4v0 લખવાનું, તરંગ લંબાઈ લેમ્બડા લખવાની. એટલે આ સમીકરણની અંદર જો આપણે કિંમત મૂકીએ તો સ્ટોપિંગ પોટેન્શિયલ 4v0 મૂકવાનું અને તરંગ લંબાઈ લેમ્બડા મૂકવાની. એટલે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણની અંદર આ કિંમત આપણે મૂકી, બરોબર. હવે આની અંદરથી h અને c અંશમાંથી સામાન્ય નીકળે છે. સામાન્ય આપણે કાઢી લીધું એટલે અહીંયા 1/λ માઈનસ 1/λ0. આનું સાદુરૂપ આપો એટલે તમને ખ્યાલ છે કે એનું સાદુરૂપ λ0 માઈનસ લેમ્બડા અપોન લેમ્બડા ઇન્ટુ λ0 મળશે. આનું સાદુરૂપ આ આપણને E ઇન્ટુ 4v0 બરોબર hc ઇન્ટુ λ0 માઈનસ લેમ્બડા અપોન લેમ્બડા ઇન્ટુ λ0 મળ્યું. આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. હવે આપણે જાણીએ છીએ કે આપાત પ્રકાશની જે તરંગ લંબાઈ લેમ્બડા હતી એના બદલે આપાત પ્રકાશની તરંગ લંબાઈ આપણે 2λ કરીએ છીએ, બરોબર. અને તરંગ લંબાઈ છે એ આપણે વધારી છે લેમ્બડાની બદલે 2λ, એટલે એની અસર સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર થઈ છે. સ્ટોપિંગ પોટેન્શિયલ 4v0 હતું એની બદલે કેટલું થઈ ગયું? v0. હવે એ જ વાત ફરીથી આ જ સમીકરણની અંદર મૂકવાનું. સ્ટોપિંગ પોટેન્શિયલ અહીંયા v0 મૂકવાનું, બરોબર. અને લેમ્બડાની જગ્યાએ કેટલું મૂકવાનું? 2λ મૂકવાનું. તો હવે લેમ્બડાની જગ્યાએ 2λ આપણે મૂકી દીધું, બરોબર. અને આ સમીકરણ છે એ આપણે પાછું લખ્યું ફરીથી ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ.
આની અંદર પણ h અને c સામાન્ય કાઢી લો એટલે આપણને આ પ્રમાણેનું સમીકરણ મળે. હવે આનું સાદુરૂપ તો મિત્રો તમને ખ્યાલ છે. આનું સાદુરૂપ આપો એટલે એની પછીનું સ્ટેપ આ પ્રમાણે આવશે. આ આપણું થયું સમીકરણ નંબર 2. સમીકરણ 1 અહીંયા આપેલું છે, સમીકરણ 2 અહીંયા આપેલું છે. સમીકરણ 1 અને સમીકરણ 2 નો આપણે ગુણોત્તર લઈ લઈએ તો e into 4v0 છેદમાં e into v0 એટલે e into v0 e into v0 નીકળી જાય, 4 બચશે. બરોબર. હવે આના છેદમાં આ લખો એટલે hc અને hc નીકળી જાય. લેમ્બડા into લેમ્બડા 0 અને લેમ્બડા into લેમ્બડા 0 એ પણ નીકળી જશે અને ગુણોત્તર લેશો એટલે આપણને આ પ્રમાણેનો જવાબ મળશે. હવે આનું સાદુરૂપ આપી દો, ક્રોસ ગુણાકાર કરી અને સાદુરૂપ આપો. બરોબર. એટલે સાદુરૂપ આપતા આપણને જે જવાબ મળશે એ લેમ્બડા 0 બરોબર 3 લેમ્બડા એટલે કે સપાટી માટે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ છે એનું મૂલ્ય છે એ તમને કેટલું મળ્યું? 3 લેમ્બડા. વિદ્યાર્થી મિત્રો કેમ જવાબ આવી ગયો? બસ આ પ્રમાણે આપણે જવાબ મેળવવાના છે. ઘણા બધા એમસીક્યુ આજે આપણે કર્યા, આપણે આજે અલગ પ્રકારના જ એમસીક્યુ કર્યા છે અને હવે પછી આ એમસીક્યુ પાછા ફરીથી તૈયાર કરી નાખો. હજી આપણે આ જ ચેપ્ટરની અંદર ઘણી બધી ચર્ચાઓ કરવાની છે, એમસીક્યુ જોવાના છે, આલેખો જોવાના છે. બરોબર. આ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. તમને સૌને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હજી આપણું કામ શરૂ જ છે, મળવાના છીએ. જય હિન્દ.